દૂરથી લોકો આવવા લાગ્યા, દૂર દૂરથી ઋષિ મુનિઓ આવવા લાગ્યા એ સ્થાનમાં કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને ભાગવતની કથા શ્રવણ કરવા માટે જ્યાં દૂર દૂરથી બધા લોકો આવ્યા, અને કહેવાય એક તરફ મોટા મોટા ભક્તોને બેસાડ્યા, એક તરફ વૈષ્ણવને બેસાડ્યા, એક તરફ સ્ત્રીઓને બેસાડ્યા, અને જ્યારે સનત કુમારોને વ્યાસ ગાદી પર વિરાજમાન કરવામાં આવ્યા, તિલક કરવામાં આવ્યું, જય હો ના ઘોષ બોલી ભાગવત ભગવાન. અને જ્યાં સનત કુમારોને વ્યાસ ગાદી પર વિરાજમાન કરવામાં આવ્યા અને જ્યાં તિલક કર્યું, આકાશમાંથી દુંદુભીઓ વાગવા લાગી, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા. અને જ્યારે એમણે ભાગવતનું વ્યાખ્યાન પ્રારંભ કર્યું અને વ્યાખ્યાન કરીને કહેવા લાગ્યા કે આ ભાગવત એવું શાસ્ત્ર છે કે જેવી રીતે સવાર પડે સૂર્યનો ઉદય થાય, અને જ્યાં સૂર્યનો ઉદય થાય ને જેવી રીતે પુષ્પની પાંખડીઓ ઉપર, અને વર્ણન કરતા કહે કે જ્યાં સવાર પડે સૂરજનો ઉદય થાય અને જેવી રીતે પુષ્પની પાંખડીઓ ઉપર ઝાંખરના બિંદુ આવીને સ્થિર થઈ જાય, એવી રીતે જે ભાગવતમાં ઈચ્છાએ અનિચ્છાએ પણ આવીને બેસે અને સ્વયં મુક્તિ એની હાથની હથેલીઓમાં આવીને સ્થિત થઈ જાય, એવી આ ભાગવત કથા છે. અને એટલે તો કહ્યું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યદિ જીવનમાં સેવન કરવું હોય, યદિ જીવનમાં વ્યસન કરવું હોય તો આ ભાગવત કથાનું કરવું જોઈએ. એ વાત અહીંયા કરી અને કહ્યું કે આ ભાગવતની કથા કેવી છે. કથા ભાગવતસ્યાપि નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થ રૂપમ હિની વસ્તામ પાપનાશનમ. કહેવાય કે જે સ્થાન ઉપર આ ભાગવતની કથા થાય એ સ્થાન કોઈ સાધારણ સ્થાન રહેતું નથી. એ તો એવું તીર્થ બની જાય છે કે જેનો આશ્રય કરવા માટે જગતના બધા તીર્થો ત્યાં આવી જાય છે. અને જ્યારે ભાગવતજી અહીંયા પધાર્યા તો 7 દિવસ સુધી આ સ્થાન કોઈ સાધારણ સ્થાન રહ્યું નથી. જ્યારે ભાગવતજી અહીંયા પધાર્યા તો આ એવું સ્થાન બની ચૂક્યું છે કે જેનો આશ્રય કરવા માટે જગતના બધા તીર્થોનું પદાર્પણ અહીંયા થઈ ચૂક્યું. અને એટલા માટે હું કાયમ કહેતો હોઉં કે ભાગવતમાં આવીને બેઠા એનો મતલબ શું? ભાગવત પણ એક કલ્પ વૃક્ષ છે અને કલ્પ વૃક્ષની છાઓમાં આવીને બેઠા, અને કલ્પ વૃક્ષની નીચે બેઠા હોઈએ તો જેવી કામના કરીએ, જેવી ઈચ્છા કરીએ એવું કલ્પવૃક્ષ પૂર્ણ કરે કે ના કરે? હા કે ના તો પાડો. અને હું કાયમ કહેતો હોઉં કે ભાગવત જ્યાં જ્યાં કથા થાય ને ત્યાં 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા કરતા આવી જાય. એટલા માટે આ 7 દિવસ તમારા માટે પણ સારું બોલજો અને બીજાના માટે પણ સારું, કારણ કે 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા આવી ગયા છે. જરાક એમ બોલ્યા કે શું કરું, આજકાલ ટાઈમ મારો ખરાબ ચાલે છે અને તથાસ્તુ થયું તો પછી મારી જવાબદારી નહીં. માટે આ 7 દિવસ સુધી તમારા માટે પણ સારું બોલજો, બીજાના માટે પણ સારું બોલજો, અને તથાસ્તુ થયું તો આપોઆપ જીવનમાં કલ્યાણ થઈ જશે. અને એટલા માટે કહ્યું કે આ ભાગવતની કથા શું છે તો કહે ન ગંગા ન ગયા કાશી પુષ્કયમ ન પ્રયાગકમ, કે હજારો વાર જઈને ગંગાજીમાં ડૂબકી મારીએ, અનેક વાર જઈને પ્રયાગરાજમાં સ્નાન કરીએ તો પણ એ ફલ ન મળે કે જે ફલ ભાગવતજીના અંદર એક ક્ષણ બેસવા વાળાને પણ પ્રાપ્ત થઈ જાય છે. અને કહેવાય કે આ ભાગવત એવી કથા છે કે અધમમાં અધમ વ્યક્તિ હોય એવા અનેક ખોટા કામો એને કર્યા હોય, પણ યદિ અંત સમયમાં એ ભાગવતનો એક શ્લોક, અરે અડધો શ્લોક, અરે એક પદ પણ સાંભળી લે તો પણ એને લેવા માટે દેવતાઓના દૂતો વિમાન લઈને આવે છે અને એનો જય જયકાર કરતા કરતા એને ભગવત ધામમાં લઈ જાય. એવી આ કથા શ્રીમદ ભાગવત છે. અને જ્યારે ભાગવતનો આવો મહિમા સાંભળ્યો અને મહિમા સાંભળીને શૌનકજીના મનની અંદર આશ્ચર્ય થયું કે જ્યાં મુક્તિ આપવા વાળા આટલા બધા સાધનો છે તેમાં ભાગવતની આટલી બધી મહત્તા કેવી રીતે વધી ગઈ કે ભાગવતની આગળ બીજા બધા સાધનો ગૌણ થઈ જાય? એવું ભાગવતમાં શું છે કે જે જગતના કોઈ સાધનમાં નથી? જ્યારે પ્રશ્ન પૂછાયો અને ત્યારે સૂર્યજીએ કહ્યું આ એ સમયની વાત છે કે જ્યારે દ્વારિકાધીશ સ્વધામ પધારવા માટે તૈયાર થયા છે. એમની સામે ઉદ્ધવજી ઊભા છે, હાથો જોડેલા છે અને આંખોમાંથી અશ્રુ આવી રહ્યા છે.
અને વિનંતી કરીને કહે છે કે હે પ્રભુ, આપ આ ભૂતલને છોડીને ન પધારો. પ્રભુ, જો આપ અમને છોડીને ચાલ્યા ગયા તો આ કલિકાલના જીવો પ્રભુ કોના શરણે જશે? આ કલિકાલના જીવોનો કલ્યાણ પ્રભુ કેમ કરીને થશે? પ્રભુ, આપ અમને છોડીને ન જાઓ. અને જ્યારે ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે જો પ્રભુ આપ અમને છોડીને ચાલ્યા ગયા તો આ કલિકાલના જીવો પ્રભુ કોની શરણે જશે? આ કલિકાલના જીવો પ્રભુ કેવી રીતે તરશે? અને જ્યાં ઉદ્ધવજીએ કલયુગના જીવો માટે વિનંતી કરી એ કરુણા વરુણાલય ભગવાનના હૃદયમાં કરુણા જાગી. ભગવાનથી સહન ન થયું કે જો હું મારા જીવોને છોડીને ચાલ્યો જાઉં તો મારા જીવોનું કોણ? જ્યારે આ પ્રશ્ન પ્રભુના મનમાં જાગ્યો અને જે પ્રભુ સ્વધામ પધારવા તૈયાર થયા હતા પણ ઉદ્ધવજીની વિનંતીને સાંભળીને એ પ્રભુએ તે તેજ પુંજનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યારે પધારવાનો સમય આવ્યો ત્યારે પોતાના ધામમાં પધારવાની જગ્યાએ આ ભાગવત રૂપી સમુદ્રની અંદર સમાઈ ગયા. માટે આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, એ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે જ્યારે પણ ભાગવતના દર્શન કરીએ માનો સાક્ષાત શ્રીનાથજીના દર્શન આપણે કરી રહ્યા છે. જ્યારે જ્યારે પણ ભાગવતનું શ્રવણ આપણે કરીએ ત્યારે એમ માનવાનું કે આ સ્વયં શ્રીનાથજીની વાણીનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સાક્ષાત શ્રીજીનો પ્રત્યક્ષ અનુભવ એ જ ભાગવત કથાનો સાર છે. અને એટલા માટે જ્યાં ભાગવત કથા થઈ રહી હતી અને ત્યાં એક આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? કે જ્યાં કથાનું કથન થતું હતું અને એ જ ભાગવતના અર્થોમાંથી સ્વયં યુવા થયેલા ભક્તિ મહારાણી પોતાના બંને યુવા થયેલા પુત્રોને લઈને પ્રગટ્યા અને કહેવા લાગ્યા, જો આ કથા અમે પણ સાંભળવા માટે આવ્યા છીએ, પણ અહીંયા પોતાના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને અને આપ પણ કથા સાંભળવા માંગો છો, પણ અહીંયા બેસવાની જગ્યા નથી. પણ હે ભક્તિ મહારાણી, મારી પાસે એવું સુંદર આસન છે કે આપણે પણ બિરાજવું ગમશે અને જે આસન પર આપ બિરાજશો એ આસન પણ ધન્ય થઈ જશે. ત્યારે ભક્તિ મહારાણી કહે, આ કથા હું ક્યાં બેસીને સાંભળું? ત્યારે કહેવામાં આવ્યું, જ્ઞાન અને વૈરાગ્યને લઈને આ ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા પ્રત્યેક વૈષ્ણવોના હૃદયરૂપી સિંહાસનમાં વિરાજમાન થઈ. અને જ્યાં ભક્તિ મહારાણી વિરાજમાન પ્રત્યેક વૈષ્ણવના હૃદયરૂપી સિંહાસનમાં વિરાજમાન થઈ અને કથાનું શ્રવણ કરવા લાગ્યા અને જ્યાં દરેકના હૃદયમાં ભક્તિ મહારાણી પ્રગટ્યા એવો પ્રેમનો સાગર ઉમટ્યો કે બધા મસ્ત થઈને ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા. અને જ્યારે આ કથાનો પ્રભાવ જોયો કે જ્યાં કથામાં બેઠા સ્વયં ભક્તિ મહારાણી આવીને હૃદયમાં બેઠા અને એવી સામર્થ એ પુકારમાં આવી ગઈ કે ભગવાન પણ પોતાનું ધામ છોડી કથાનું શ્રવણ કરી રહેલા દરેકના મધ્યમાં પ્રગટ્યા. અને જ્યારે ભાગવતનો એવો પ્રભાવ જોયો કે જે ભગવાનને પણ પ્રગટાવી શકે તો પ્રશ્ન પૂછાયો, કૃપા કરીને બતાવો કે આ ભાગવતની કથા કોને કોને પાવન કરે છે? આ ભાગવતની કથા કોને કોને ધન્ય કરે છે? ત્યારે કહેવાયું કે એવા ઘણા બધા અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોમાં પણ છે, પણ એવા કેટલાક અપરાધ છે કે જેનું પ્રાયશ્ચિત કોઈ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું નથી. એવા કેટલાક અપરાધો છે કે જેનું કોઈ પ્રાયશ્ચિત થઈ જ ન શકે. બોલે એવા અપરાધોનું શમન પણ શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી થાય છે. પણ એ જાણતા હતા કે જ્યારે આ વાત કલયુગના લોકોની સામે કહેવામાં આવશે ત્યારે એમના મનમાં એ પ્રશ્ન જાગશે કે અમે તો ક્યારે એવું કંઈ જોયું નથી, તો પછી કેવી રીતે માનીએ? એ જાણતા હતા કે આ પ્રશ્ન મનમાં આવશે અને પ્રશ્ન મનમાં આવશે કે કોઈ એક્ઝામ્પલ હોય, કોઈની સાથે એવું થયું હોય તો અમે માનીએ. તો દૃષ્ટાંતના રૂપમાં ધુંધકારીનો પ્રસંગ સંભળાવે છે અને વર્ણન કરતા કહે છે, તુંગભદ્રા તટે પૂર્વમભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા.